જ્યારે ભગવાનના દર્શન કરવા આપણે જઈએ છીએ ત્યારે ભગવાનની ઓરામાં આપણે બેસીએ છીએ. એ ભગવાનને સ્પર્શ કરીને વાયુ ચારે બાજુ પસરતું હોય છે, એને આપણે શ્વસીએ છીએ અને એ વાઇબ્રેશન્સને આપણે આપણા અંદર રહીએ છીએ. કોઈ ગુરુજનોને આપણે મળવા જઈએ છીએ, એના ઓરામાં આપણે બેસીએ છીએ, એની ઓરાને શ્વસીએ છીએ અને એમના આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. તો જેની ઓરામાં તમે બેસશો એના વાઇબ્રેશન, એની એનર્જીનો તમને અનુભવ થશે. તો અદૃશ્ય એનર્જીઝ આર ધેર which you can feel in the form of the vibrations. તો આપણી સંસ્કૃતિ અને એટલે જ અપરસ ઠાકોરજીની સેવામાં જ્યારે તમે જોડાયેલા હો અને ખૂબ તમારું ચિત્ત લાગેલું હોય, એ વખતે પછી કોઈક તમને આવીને ટચ કરી જાય તો તમારો જે રસ છે એ ભંગ થઈ જાય છે. કારણ કે ભગવાનને જ્યારે આપણે સ્પર્શ કરતા હોઈએ, કીર્તનો જ્યારે ચાલતા હોય ત્યારે આપણે એક અવસ્થામાં હોઈએ છીએ જ્યાં ભક્તિપૂર્ણ અવસ્થા છે. અને ભક્તિપૂર્ણ અવસ્થાના અંદર આપણે સ્વયં જ્યારે રસાન્વિત બનેલા હોઈએ, ઠાકોરજી સ્વયં જ્યારે આપણા હૃદયના અંદર આવીને વિરાજમાન થઈ ગયા હોય અને એ વખતે કોઈ બીજો આપણને અડકે તો આપણું ઓરા એ ડિસ્ટર્બ થાય છે. એટલે અસ્પર્શ. અત્યારે તમે આ કથાને શ્રવણ કરો છો, તમારા અંદર ડિવાઇન એનર્જી પેદા થઈ ગઈ છે. ભગવત કીર્તન, ભજન, સત્સંગ જ્યાં થતું હોય ત્યાં આપણા અંદર એક દિવ્યતા પ્રગટ થઈ જતી હોય છે. પ્રભુ આવીને સાક્ષાત વિરાજમાન થઈ જતા હોય છે અને એ આપણી જે ઓરા છે એ અત્યંત પવિત્ર બની જતી હોય છે. તો સંધ્યાકાળમાં સત્કર્મ થાય, દુષ્કર્મ ન થાય. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ સંધ્યા કાલના કરેલા કામ વાસનાનું પ્રતીક છે. આ બધી કથાઓ આપણે ઘણી વાર સાંભળી છે, પરંતુ કથા itself is the meditation. Katha itself, it gives you the enlightenment. Katha itself, it gives you the inspiration to learn some good things from these all patras. એવું જ એક દિવ્ય પાત્ર ભગવદ ઈચ્છાથી પ્રગટેલું એ કરદમ અને દેવહૂતિનું પાત્ર છે. મનુ શત્રુપાના સંતાનો પ્રિયવત ઉત્તાનપાદ દેવહૂતિ. આ દેવહૂતિના લગ્ન થયા કરદમ ઋષિ સાથે. કરદમ ઋષિ એક તપસ્વી જીવ, અત્યંત વિરક્ત, અને દેવહૂતિ પણ એવી જ વિરક્ત. કરદમ ઋષિએ પરણતા પહેલા શરત મૂકી, ભગવાને મને આજ્ઞા કરી છે કે મારા ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ થવાના છે, એટલે હું તમારા સાથે વિવાહ કરીશ, પરંતુ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય પછી હું મારી તપસ્યામાં આગળ વધીશ. और आपको मेरी सहायता करनी होगी उस तपस्या करने के लिए आप मेरा साथ दोगे. साथ એટલે ખાલી તપસ્યામાં બધી તૈયારી કરી લેવી એ સાથ જ કહેવાય એમ ન હોય, પણ પોતાના પતિને એના તપસ્યામાં એને આગળ વધવામાં કોઈ જગ્યાએ વ્યવધાન રૂપ ન બનવું એ પણ સાથ કહેવાય. પતિને એની તપસ્યાના અંદર ક્યાંક ખલેલ ન પાડવું એ પણ સાથ કહેવાય. એને નડતર રૂપ ન થવું એ પણ સાથ કહેવાય. એવી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી એ પણ સાથ કહેવાય. करदम ऋषि देवहूति जी ने कीधु जहां भगवान का प्रागट्य होगा मैं अपनी तपस्या में व्यस्त हो जाऊंगा, आप मुझे साथ दे. देवहूति जी मंजूरी आपी छे. करदमजी अने देवहूतिजी नु गृहस्थाश्रम एक आदर्श गृहस्थाश्रम छे. આપણે આ બધી કથાઓ જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે ઘણા લોકો એમ વિચાર કરે
આ તો બધું ઋષિ મુનિઓ કરી શકે, આ બધું આપણું કામ નહીં. આ તો બધું સાંભળી લેવાનું આપણે. આ આપણાથી ક્યાં પોસિબલ છે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર અસ. And when we come with this mindset that this is impossible for us, we cannot become this kind of adarsh wife, or we cannot become this kind of adarsh husband. That means everything is over. There is no second step. Sometimes we become hopeless because we don't have any hope. તમે વિચાર કરો કે મનુષ્યના બુદ્ધિમાં કેટલી તાકાત છે. આજે આપણે જે વિચારીએ એ ઈશ્વર કૃપાથી કરી શકીએ છીએ. વી હેવ ધેટ પાવર્સ ઇનસાઇડ અસ. તમે તમારા જાતને કમ ન સમજો. અમારા કેન પોપટ બહુ સરસ સ્લોગન આપે છે, ઇફ એનીવન કેન કેન કેન, isn't it? If anyone can can. તમને કશેથી પણ ફાઇનાન્સ ના મળે તો if anyone can give you finance is can પોપટ. આ માઇન્ડસેટ, there has to be a mindset कि I can do this, I will do this, why I cannot do this. This is a mindset. It is all about the mindset. આપણે પહેલાથી જો નેગેટિવ વિચાર કરીશું કે આપણાથી તો આ બધું પોસિબલ જ નથી, આવા મહાન બનવું, આવા તપસ્વી બનવું, આવા ભક્ત બનવું, આવા સદગુણોવાળા બનવું, it is not possible. We are just a simple human beings. We are a normal human beings. This is not our cup of tea again. That means you are blocking the possibilities what you have inside you, which God has given you. And keep one thing in the mind, never block the possibilities which you have inside you, especially if you are interested in certain things and if you want to achieve certain things in your life. Why to block the possibilities by just putting the negative thoughts inside, pouring the negative thoughts inside your subconscious intentionally or unintentionally?